Hello, guys. I hope you all are having a great day. My name is Raju Layani and Jai Swaminarayan, Jai Shri Krishna and Sitaram. आज मैं जा रहा हूँ स्टैम्पेड कैलगरी का फेमस कहीं कहीं से लोग आते हैं आई डोंट नो ऑस्ट्रेलिया से आते हैं यूएस से आते हैं यूके से आते हैं सिर्फ कैलगरी के स्टैम्पेड के लिए आई डोंट नो व्हाई इट्स फेमस एंड लास्ट ईयर मैं कुत्तों की तरह जॉब कर रहा था क्योंकि मुझे मेरी फीस निकालनी थी और सब कुछ इसलिए मैं नहीं जा पाया इस साल मैं वेला हूँ अभी इसलिए मैं जा रहा हूँ दिस इज द होल पॉइंट राइट एंड वन मोर थिंग माय व्लॉग विल बी इन गुजराती हिंदी एंड इंग्लिश So please do not judge for me about my languages. And that's it. तो आज हम लोग जा रहे हैं like, मैं और मेरा फ्रेंड रोहन वो हमेशा लेट ही होता है. That's why I get the chance to shoot some vlog. That's why I'm doing it. And I will not post daily. Maybe I will do once in a month, twice in a month. I don't know. Let's see. If I get chance, then I will do. Right? Whatever. so અમારો લુક જોઈને તમે લોકો મને જજ બજ નહીં કરતા કરો તો બી આઈ ડોન્ટ કેર હું તમને તમારા લોકો પાસેથી હું કોઈ એક્સપેક્ટેશન નથી રાખતો સજેશનની કારણ કે લોકોનું કામ જ હોય છે કહેવાનું રાઈટ એન્ડ નાઉ આઈ એમ ટાયર્ડ ઓફ પીપલ because they are always used to give suggestions and everything all. And I don't give a fuck to them. That's it. Whatever. Let's go. आज मैं आप लोगों को दिखाता हूँ. What is the stampede actually? So stampede is गुजराती में बोलते हैं हम मेड़ो एंड हिंदी में बोलते हैं मेला और हमारे सूरत का फेमस है वनिता विश्राम का मेला. This is just like that. That's it. Let's see how the stampede is in Canada. I never been there, so I cannot judge, right? Okay, let's go. I'm waiting at the Tim Hortons for the Rohan. मैं यहाँ पे like 35 minutes से बैठा हुआ हूँ. I don't know why he's always getting late. And it's too hot outside, like 26-degree temperature right now. I don't know how we can survive in this temperature. બોલો શેઠ આવી રહ્યા છે મને કે પેલા ડબ્બામાં બેઠો છું અને પોતે વચ્ચેના ડબ્બામાં બહાર આવ્યો હું પેલા ડબ્બાએ ઊભો હતો વાટે બોલો જિંદગીમાં કોઈ ટાઈમ આવ્યો તમે બૂટ બગાડી બૂટ આમે કેમ બાજરી ખોડી રાખો તમે હે અમને ના સમજાય એમ અમે ગામનું બઠાવું કોઈ દી લઈને આવ્યા બે લેવાય ને હું કેમ બે લાવું મારો પૈસા નથી ભાઈ ટ્રાફિક જો આ બધું પબ્લિક ટેમ્પરેચર જઈ રહ્યું છે આઈ થિંક સો કારણ કે ઉપરા ઉપરી 5 થી 6 ટ્રેન વહી ગઈ પણ પબ્લિક ઓછું નામ નથી લેતું ટ્રેન આખી બધી ભરેલી છે સેટલ ટાઉન ટ્રેન જ છે બધી જે નોર્થ ઈસ્ટ જાય ખાલી નહીં મિસ્ટર રોહન નકરા આટલામાં કરો તમે શરમ ન આવે તમને મિસ્ટર રોહન I don't know why you are ignoring me. This is Stampede. મેળો તો અહીંયા અમે ક્યારના લાઈનમાં ઊભા છીએ કેટલી લાંબી લાઈન છે બુરિયા લાઈનમાં ઊભા રહી જુઓ અહીંયા આવી રીતે દેખાય છે અને આ જો અમુક 2-3 જણા છે ને આ વચ્ચે કરવાની ટ્રાય કરે છે ઘૂસવાની ભલે ઘૂસે બીજું તો હું કઈ કરીશ નહીં અહીંયા નહીં રોહન આગળ કેમ જવું એ વિચારને કટ આને બધે કટ જ મારીશ નકરી પણ ઊભો ને લાઈનમાં This is the gate of the Mela. રોહન શું કહેવાય નહીં આપણી ભાષામાં મેળો વનિતા વિશ્રામ આવા બધા પાસ લેવાના હોય અહીંયા પહેલી વાર આવ્યા છે અમને કાંઈ ખબર નથી ભાઈ અને પછી આ બધી રાઈડમાં અનલિમિટેડ વાર બેવાથી બહુ બધી રાઈડ છે આની અંદર પણ બહુ લાંબી રાઈડ છે ભાઈ ધીસ ઇઝ રિયલી મિસિંગ બટ ઇટ્સ ફાઇન
હા એ કે મારું બોક્સ આવ્યા વીઆઈપી છે મોટું જોયું છે તે મોટું ગાંડા મોટું જોયું છે તારું બોક્સ નહીં દેતો મારવા મળી હમણાં $60 દેવાના હતા 5 ને એમ તને બળ પડતું હતું તું મારા લીધે 1 મિનિટની અંદર અહીંયા પૂકી ગયો ક્યાં આ તમે કટકી કરતા જાડું જિંદગીમાં એમ છે એમ બાકી લાઈનમાં વચ્ચે કરતા જાડું છે એની માને બાકી તું લાઈન જોઈ લે તું હજી હે ને પોણી કલાક ઉભો હતો તું લાઈન મૂકી એટલી ઘણી પોણી કલાક તું શરાબ અને 1 મિનિટ થઈ અજિલ શેઠ શું છે તમારા લાઈનમાં ઊભું છે તો તમે જઈ શકો લાઈનમાં કટકી કરી કઈ નહીં તમારે લાઈનમાં જ ઊભું હતું સાહેબ તમે પકડાઈ ગયા તો પેલા તમે કરવા દીધો પકડાઈ ગયા તો મારે હું તો ભાગી જાઉં ભાઈ હું તો ભાગી જાઉં મારા ભાઈ મને નથી ખબર આમ એસી હશે ભાઈ પાછું ઊભું રહે આઈ થિંક સો કારણ કે બધાને બધું બતાવવાનું હોય કે નહીં ઊભું રહી ગયું લ્યો એ આવી નો મજા આવે જરૂર એવું જોઈએ 15 વાર ફરવું જોઈએ એની માં બોલ આવી જગ્યાએ ઊભું રાખું તો આ લોકો મસ્ત જગ્યાએ ઊભું રહેતું મને એમાં તો એલા ચકડોળ નીચું છે ઓલા કરતા ચકડોળ ઊંચું છે જો એક મિનિટ તે આ યાદ કરી હતી બરોબર હું પછી ખોટી મુંગે જ મારી નાખું સમજણ હું આ પાડતો હવે ઈ આ ખોટું કરે એમ કરતા આમાં બેવાનું મજા આવે પણ લાઈન બધામાં જોખા કેટલું પબ્લિક છે બધી જો ભાઈ આ લોકોને કઈ જગ્યા ન મળે સ્ટેમ્પેડ કરવાની મેળો કરવાની એટલે આ બીએમઓ આખું સેન્ટર છે એની અંદર બધા ફંક્શન ને એવું બધું થાય છે પણ એનું આ પાર્કિંગ છે જો દેખાય યેલો પટ્ટા હવે આ પટ્ટાની અંદર આ લોકો સ્ટેમ્પેડ બનાવે બોલો આખું પાર્કિંગ છે સામે ઓલું સ્ટેડિયમ છે એનું સ્ટેડિયમ છે મને નહીં ખબર સ્ટેડિયમ કે વોટ એવર જેવું હોય હા મસ્તીનું છે જો હા જો આમાં તો ફાટી ગઈ હતી ભાઈ અમારી જો ગાઈસ હું આ લાઈનમાં ઊભો છું ઓલો રોહન આગળ ગયો કટકી થાય એમ હોય જોવા ઠીક છે કટકી થાય એમ હોય તો ફોન કરું ઓકે નીકળો બોલો ગાઈસ આમાં કટકી કરી રોહને જો કટકીઓ ક્રમ માહિર છે કટકી મીન્સ કે વચ્ચે કરવું કારણ કે અમુક મારી કાઠિયાવાડી પબ્લિકને ખબર નહીં હોય કટકી કરવી નહીં જીવનમાં તમારે આગળ વધવું હોય ને શોર્ટકટ થોડા આ લોકો લાઈનમાં ઉભા છે ક્યાં ના બિચારાઓ આ લોકો ક્યાં બીજા લાઈનમાં ઉભા શું કરવાનું બોલો અંદર ડોળું હોય ભાઈ શું કેવું રોહન અંદર ડોળું હોય ભાઈ Yeah. I was also wondering to make the video inside. Okay. Okay, nice. જા કરતું આગળ વઈ જાઓ. માઈક યાર આપણે હું Okay, now I can understand. Yeah. Yeah, that's right. આ લોકો ભૂરી એકલા જ આવે જો આવી રીતે એકલા કેમ આવું એકલા જોડા બધા આમ જો બધી આ ભૂરીઓની કે મોજ છે ભૂરિયાઓની જો આપણે ભૂરીઓ છે પાછળ ભૂરી પાછળ બીજા ભૂરા પણ મજા આવે ટાઈમ પાસ છે આ બધું બહુ પબ્લિક છે ભાઈ આજ તો કાંઈક ફ્રી એન્ટ્રી નથી આમાં 3 થી 4 દિવસ ફ્રી એન્ટ્રી હોય સવારમાં અને ત્યારે આની ચાલવાની જગ્યા ના હોય બહુ પબ્લિક છે ભાઈ And let's bring this show to life. This is Sonic Blueprints.
હા ભાઈ બેગ પકડવું હોય ને આવડું આ બેગ જો બતાવું આવડું એટલે એ ભાઈને હાથમાં પરસેવો વળી જાય કારણ કે પાણી પીવું છે એમાંથી સનસ્ક્રીન લગાવવું છે તો આ બધું યુઝ કરવું છે ભાઈ ઇવન આ ભાઈ હાથ સાફ કરવા માટે હેન્કી આવે ને એ પણ નથી લાવતા ફોનમાં ચાર્જિંગ પડ્યું છે તો મને એમ કહે છે ઘરે કે જા મારે આગું જવાનું નજીક જવાનું પાવર બેંક ન લાવે ફોનમાં ચાર્જિંગ કરીને ન લાવે રીઝન કે કોઈનો ફોન કે વાપરવો ન જોઈએ ફોન નવો રહેવો જોઈએ ભલે 2 વર્ષ પાછો દેવાનો હોય નવો ફોન તાર પાછો આપવાનો છે હે રોહન બૈરી આવે તો આપણે નાટક નું હાલ્યો ખબર છે ને હે બૈરી વહી જાય ભાઈ બધું વહી જાય ધીસ ઇઝ કેનેડા ઓકે